હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને વાગી ગયા છે 8 અને આપણે નાઈ ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ પણ કરવાની છે, તો એ પણ કરવા મળીને આપણે મમ્મી છે ને આરતીની તૈયારીઓ કરે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધા જય કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બાજુ ભગવાનની આરતીની તૈયારીઓ થાય છે. વાઘાઈ જો મમ્મીને મસ્ત પહેરાવ્યા છે આજે પિંક અને વ્હાઈટ કલરના. અને નાસ્તાની વાત કરું તો આજે બનવાના છે બટેકા પૌવા. એના માટે થોડા પૌવા તો પલાળ દીધા છે. બટેકું સુધારીને વઘાર કરી નાખીએ એટલે બટેકા પૌવા બનીને થઈ જશે મસ્ત હમણાં રેડી. આ બાજુ ચા અને નાસ્તો બનીને થઈ ગયો છે રેડી, મસ્ત ગરમા ગરમ પૌવાની સાથે ચાય. તો ચાલો બધા નાસ્તો કરવા. જોઈરુંનું લંચ બોક્સ ભરાઈને થઈ ગયું છે રેડી. ટીંડોળા બટાકાનું શાક સાથે ભાખરી, ફ્રૂટ બેગમાં છે એપલ, ગ્રીન એપલ અને સાથે છાશની બોટલ થઈ ગયું છે. ને બે નાસ્તો કરીને ફ્રી થઈ ગયું છે. ને હીરું કપડાં ચેન્જ કરે છે એના. અને આધાધિકાને હું નાઈ કરવા બોલાવું છું. આધુ ચાલ ને નાવા બેટા, ચાલો નાઈ કરવા ચાલ. અત્યારે ટીવી જોવા બેસી ગયા છે ડૂગી ડૂગી ડામ ડામ. શોરૂમે જવા માટે રેડી થઈ ગયા છે ને આ બાજુ હીરું સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. હીરું ગુડ મોર્નિંગ. एक बार सामने देख ले, क्या कर रही है? इरेजर नाखती हो. और आधा जी का क्या कर रहा है? आधू गुड मॉर्निंग, जय श्री कृष्ण. आज छोटा बच्चा बन गया है इसलिए चाबी से खेल रहा है. ओए लड़की, हाँ इसके पास लाबू है बेटा. ऐसा नहीं करते, सामने तो देख. गुड मॉर्निंग, ગુડ મોર્નિંગ. અત્યારમાં પાછું કાંઈક આમ થઈ ગયું છે. હું થઈ ગયું ખબર નહીં. આમમાં તો થઈ જાય એટલે આપણે સમજી લેવાનું આને કંઈક દુખાવો છે, હે ને અબ્દુલ? આમ જોવા ને નીચું મોઢું કરી નાખ્યું છે ચોટલી. ગુડ મોર્નિંગ ચોટલી, જય શ્રી કૃષ્ણ. અત્યારમાં કંઈક રીસાઈ ગયો છે. હવે શેના માટે રીસાણું છે એ તો આપણે એને રૂબરૂ પૂછવું જ પડશે નિરાતે બેસી. કાનું શેના માટે રીસાણું? માં દીકરો જૂતી જોરી એ કઈ કે લાગે છે. હા હાંજે પહેર્યું છે. હીરુના પગમાંથી કાઢીને એને રાતે પહેર્યું છે. જો પગમાં પણ એક તો ખરાબ નથી થઈ ગયું. એને રિપેર કરાવવા જવાનું છે ને, રિપેર કરાવવાના વાટે પડ્યું છે. કાકાનું ખરાબ થઈ ગયું છે. પણ તારે નવા જોતા છે, હું તને નવા લાવી દઈશ બટા. એના રહેવા દે ને, આપણે નવા લઈ આવશું. રજા આવે ને ત્યારે મને યાદ કરાવજે. આપણે તને નવી ડિઝાઇન જે ગમશે ને લઈ આવશું, બરાબર? હા, એનાથી અલગ થોડીક. રિહાઈ ગયું એ તો રિહાઈ ગયેલું જ છે. ખબર નહીં હું કામ રિહાણું હોય. બપોરનો સમય થઈ ગયો છે જમવાનો ને આપણે ઘરે જમવા માટે આવી ગયા છીએ. અને આજે જમવામાં બહુ બધું બનાવ્યું છે એટલે હતું ભૂખ લાગી હતી અને જમવા બેસાડી દીધા. આધુને ભેળ ખાવી હતી તો એની ભેળ બનાવીને રેડી કરી દીધી છે. ચાલ ભેળ બનીને રેડી થઈ ગઈ છે. ચાલો લાબુબુ ખાના ખાને કે લે, ચલો ચલો. હા ગુડિયા, ગુડિયા રાની, ગુડિયા રાની, ગુડિયા રાની હજી ના પાડે છે. અને આજે જો કેળાનું શાક છે, વઘરેલા ભાત છે, ભેળ છે, ટીંડોળા બટેકાનું શાક છે, રોટલી છે, ભાખરી છે. અને આજે મમ્મીએ માખણનું ઘી બનાવ્યું છે ને, પણ આ ઘી છે નહીં, આ છે પાણી ગરમ. તો પેલું ચીકણું એટલે મમ્મીએ ગરમ પાણી મૂક્યું છે જેથી કરીને ચીકણું ફટાફટથી સારું થઈ જાય. અને આજે ઘી બનાવ્યું છે મમ્મી, હે ને મમ્મી? બતાવી જો ને કેટલું ઘી બનાવ્યું આજે. ડબ્બો થયો છે ભાઈ, તાજે તાજું ઘી છે, ગરમા ગરમ, એટલે હજી કંઈ જામ્યું હશે નહીં. અને ખોલીને બતાવી દઈએ ભાઈ, જો આ ઘરનું દેશી ઘી બન્યું છે. વાહ મસ્ત ઘી થઈ ગયું છે. આપણે લઈ લીધું છે વઘારેલા ભાત, છાશ અને શાક. તો આજે જમીને સીધા વહી ગયા હતા શોરૂમ. એને અત્યારે ઠેર આપણે ઘરે આવ્યા છીએ. અત્યારે કેટલા વાગ્યા એમ વાત કરું ને તો વાગ્યા છે 8:15 વાગવા આવ્યા છે. અને અત્યારે ઠેઠ ઘરે પહોંચ્યા છે. ને આ બાજુ આપણો વ્લોગ જોતી લાગે છે આધુ બેઠી બેઠી. આધા ક્યાં કર રહી હે આજ મેરી બેટી? આજે કહેતી હશે આજે મમ્મા ઘરે ના રહે એમ કહેતી હતી ને? હે શું કરતી હતી? નીચે રમવા ગઈ હતી? નીચે રમવા ગઈ હતી? હા એમ જો કેટલું ઇગ્નોર કરે છે, સામુય જોતો નથી છોકરો. હા છોકરો, હે મારો છોકરો, સામુ તો દેખ. ગુડિયા ગુડિયા ગુડિયા, સામુ તો જો નહીં. એ સામુ જોશે નહીં કેમ કે આજે આપણે આખો દિવસ એની હારે રહ્યા નથી ને એટલા માટે. અને હીરવાની વાત કરીએ તો હીરવા છે ને જમવા માટે બેસી ગઈ છે. સાંજનું જમવા, વાહ હીરા, સાંજનું જમવા માટે બેસી ગયા.
કઢી બનાવી લાગે છે, રોટલી. હું ગેમ તને તાર ફ્રેન્ડ ને બધીને હા તો રમાડશું આપણે. અને આજે તને સ્કૂલે શું કરાવ્યું કે કોઈ હા ઓલી કંઈક મીઠા વાળી કે છો ઈ આ ગેમ રમવી છે. હાલો ગેમ રમશું હો. અને આ બાજુ હીરવા જમવા માટે બેસી ગઈ છે. શાક છે, રોટલી છે અને એક સાથે કઢી અને રોટલા પણ આ બાજુ બની ગયા છે. મમ્મી હું બનાવ્યું રસોઈમાં? આખા મરચાંની કઢી. પણ મમ્મી આપણા ઓલા ગીતા માસી બાળદા જોશી એટલે તરત કહેશે કે મરચાંની કઢી કરી એમને, કેમ કે એને મરચાંની કઢી બહુ ભાવી. કહેતા તમે તમારા ઘરે એક વખત રોકાવા આવશો ને મરચાંની કઢી કરશું. પણ હમણાં આપણે કાંઈ ટાઈમ રહેશે નહીં, કેમ કે આપણા શોરૂમ ઉપર અપ ટુ 50% સેલ રાખેલો છે. સેલ આજથી સ્ટાર્ટ થઈ ગયો હતો એટલે આજે ફૂલ ટ્રાફિક હતી અને આપણે ફ્રી જ નહોતે આખો દિવસની અંદર. અને આપણું કામકાજ એડિટિંગનું બધું બાકી રહી ગયું. અને એમાંય જયદીપભાઈ આવ્યા હતા, ચિંતનભાઈ આવ્યા હતા, બધા આવ્યા હતા. થોડી ઘણી એને હેલ્પ કરાવી અને થોડું ઘણું રીલ્સનું શૂટ હતું એ પણ પતાવ્યું. એટલે આજે તો આખો દિવસ કન્ટિન્યુ આપણે કામ કરીશું. હમણાં મને એમ છે અઠવાડિયું છે ને આપણે કન્ટિન્યુ કામમાં જ રહેવાના છીએ, કેમ કે સેલ મૂક્યો છે મમ્મી. અને આજે એટલું ટ્રાફિક હોય તો તમારી કોઈ ફ્રેન્ડ હોય કપડાં લેવાના હોય તો કહી દેજો. તમારી ઓલી સુહાની ફ્રેન્ડને કહી દેજો. હા મમ્મી એમ કહેશે હું શેમાં કહું, પણ એને સાચી એક વાત એમ કહેવાની ભૂલાઈ ગઈ કે આજે મમ્મીનો ફોન તૂટી ગયો. હીરવા બસમાં બેવા જતી હતી ને બાકાક નીચે એમ કરવા જતા હતા અને ફોન પડી ગયો. હા ભાઈ બસના ટાયર નીચે ફોન આવી ગયો છે ને થોડી ઘણી ઝલક દેખાડી દે ફોન ની તમને કે ફોન ભાઈ કઈ ટાઈપનો થઈ ગયો છે. મમ્મીનો ફોન જો આવો થઈ ગયો છે, તમને કદાચ દેખાતો હોય તો. સ્ક્રીન બધી તૂટી ગઈ છે. આમ જો ભાઈ આખી સ્ક્રીન તૂટી ગઈ કેમ કે આની ઉપર બસ હાલી ગઈ છે એટલામાં. એટલે મમ્મી આમાં કઈ ક્લિક નથી થતું એમની આમાં ક્લિક થાય છે કે ક્લિક નથી થતું કઈ? હા એટલે આમાં કઈ ક્લિક નથી થતું. મમ્મીનો ફોન આવ્યો હતો કે બટેકા ખૂટી ગયા છે લાવવાના, પણ બીજાના ફોનમાંથી આવ્યો હતો કેમ કે મમ્મીનો ફોન ખરાબ થઈ ગયો. આપણે મમ્મીને નવો ફોન લઈ દેવો પડશે હે મમ્મી? તો કયો ફોન લેવો મમ્મી તમારે? મને કાંઈ ખબર ન હોય તમને. કયો? ઓપ્પો. તો હવે આનું ડિસિઝન હાલ છે કે મમ્મીને કઈ કંપનીનો ફોન લઈ દેવો? હજુ કઈ કંપનીનો ફોન લઈ દેવો? હે તો હું લઈ દઉં. હાલો હું કે તમને ના પાડું. હાલો હું લઈ દઉં. હા તો હું લઈ દઉં. હાલો ને હું પૈસા તમે આપો બધું એકનું એક જ છે. આપણે કઈ અલગ અલગ તો છે નહીં. એટલે બોલો કઈ કંપનીનો ફોન લેશું મમ્મી હાટું? પણ ઈ એમ કહે છે કે મને ન ખબર પડે. નો ખબર પડે તો ફોન વગર ઈ નો હાલે. હીરુએ પહેર્યું એવું હું પહેર્યું છે હીરવાતે પગનું એન્કલેટ. ભાઈ પગના એન્કલેટ હતું એક તો બાંધવાનું થાય છે તો આપણે એની ખરીદી તો કરવાની છે, સાથે સાથે ફોનની ખરીદી પણ કરવી પડશે. હાલો હાલો મારા દીકરાને એન્કલેટ પહેરાવી દો. ચાલો. અને આ બાજુ જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો હવે આપણે જમવા માટે બધા બેસી જઈએ. બાજુ જો આજુ દાદા જમવા બેસી ગઈ છે ને આજે આજુ છે ને દાદાની જગ્યા લઈ લીધી છે ને. આદુ કેમ ખાશો? હું ખાશો તું? કઢી. કઢીની આંગળીયું ચાટે છે. કઢીની આમાં આંગળીયું ચાટે છે. હું હા એની ખાટલી ભાઈ વિવાંશની ઘરે ગઈ છે એટલે છે ને દાદાની ખાટલી બે ગઈ છે. અને આપણે પણ આખા મરચાંની કઢી, રોટલો અને સાથે છાશ અને અથાણું અને અતુલની પણ ચા ને રોટલી. તો ચાલો બધા જમવા. તો જમીને થઈ ગયા છે ફ્રી. અને આ બાજુ પાછું જેમાં પછીનું જે ખોરાક હોય એ ચાલુ થઈ ગયો છે. એટલે કે શીંગ આજે આપણે પાછા શીંગ લેતા આવ્યા હતા અને મમ્મી મળ્યા છે શેકવા. એક ઘણો શેકાઈ ગયો, બીજો ઘણો શેકે છે ને મમ્મી. કેમ કે શીંગ બધાને બહુ ભાવે. તેથી આપણે ધોઈ એટલે પાણી ચડી ગયું હોય એટલે વાર લાગી કેમ કે ટબમાં નાખીને પલાળી હતી ઓલો ગળવા હાટુંથી ધૂળ એટલે પાછી ઠંડી થઈ ગઈ એટલે બહુ વાર લાગી. અને આ વખતે ઓછી વાર લાગી છે જો આપણે શીંગ આપણી શેકાઈ ગઈ છે. અને આ બાજુ આધુ દીકો કંઈક કરે છે. આધા શું કરે બેટા? ક્યાં જવું છે? હે ક્યાં જવાનું છે? સ્કૂલે? હાલો આને સ્કૂલે મૂકવા જઈએ આજે. હાલો ફાઇનલી ઠેલી રેડી થઈ ગઈ છે અને આને સ્કૂલે મૂકી આવવાની છે. જો ભાઈ આ બાજુ ઠેલી રેડી થઈ ગઈ છે આધુની. અને હીરો ને સ્કૂલે જવું ચાલો આપણે મૂકી આવી. હાલો મેં ઠેલી લઈ લીધી છે અને સ્કૂલે મૂકવા જઈએ. હાલો હાલો હીરો 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 જોયું જો ડોન જો ડોન એનું છે ને એટલે વળી હવા કરે જો
હીરવા એમ ન કરાય ને, રમવા દેવાય બેટા. આદુને ટ્યુશન મૂકવા માટે પહોંચી ગયા છે. આદુ ટ્યુશન મૂકવા આવ્યા ને તને? હે? આખા રસ્તે મને ક્યાં લઈ જાશો? ક્યાં મેં તો ટ્યુશન ગઈ હતી ને એટલે તને ટ્યુશન મૂકવા જ જાય છે. હા, નહીં દાદા મને કેવા ટ્યુશન જવું છે લે. તમે કીધું હાલ તને ટ્યુશન જ મૂકી આવું. પપ્પા જય શ્રી કૃષ્ણ. હીરુ આવી છે ટ્યુશન. જો કાં હીરુને હોમવર્ક જાજુ હતું. મેં તો લઈ લે હારે, કેમ કે મેં અહીંથી ઘરે જાય તો લેટ થઈ જાય અને પછી મેં તને ઊંઘ આવે તો તું ઉઈ જાય એટલે હોમવર્ક થાય ને, એટલે મેં તું લઈ લે આજે ત્યાં હારે. મામાના ઘરે બેઠે બેઠે હોમવર્ક કરજે. અને આ બાજુ મમ્મી છે ને નાની બબલી રમાડે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. અને શું કરે છે ગોટીયો? રમતો હોય. દીકુ દીકુ ખેલે છે. હવે તો નજર ખોડતા શીખી ગયું લાગે છે. નીની આવતી હોય એવું લાગે છે. પૂરું અંગુ એમ બોલે છે કે હજી નથી બોલતી? બોલે છે. આમ જો ટેડ અહીંયા જોવે છે. માસી ક્યાં વહી ગઈ? હા, હવે તો નજર તો હારી ખોડતા આવડી ગઈ હો તને. અને સિયા દીકો ક્યાં ગયો? શેરીમાં ફરવા ગયો છે. તો શેરીમાં ગયા છે ફરવા. હમણાં આવતા જ હશે હવે. હા, આવી જશે. ટકુ તો તને જોઈને ખુશ થઈ જાય. એ બોલતી નહીં ઉઘડી. ચડી છે. હા ને તો શું ને? હા ચડી છે. હા ચડી છે. કોણ આવ્યું છે? દીદી જોઈ લે. જોવે છે. બોલાય બધાને બોલાય. જો તારા રમકડા લઈ લીધા બધાય. હાય દીકુ ક્યાં ગયો તો? જાદુ ઘણી વાર રિએક્શન નહીં આપે, થોડીક વાર થાય ને પછી રિએક્શન એમ કરે છે. જો દીદી રમાડે છે ને રમો હાલ. હતું લામું જોડે તો હું રિએક્શન આપે. ચાલતા જો માસા કી જાય. જો લે ઓળખશો? ઈ જોવે છે. દીદી ક્યાં ગયા? હીરું ગોતતી હતી. હાલો હમણાં આને તેડવીને એટલે પાછી તોય ઊંચી થાય. જો ચાલુ થઈ ગયા. જો સુસવાટા ચાલુ થઈ ગયા. હાલો ઓરિજિનલ રૂપ આવી ગયું આમે. હા એ બસ બેન અમારે બેહવાનું દીકા. માથું દુખી જાય ઘરે ભેગી જાય માસા. કાળિયા પછી આને બોલવા શીખવા દે. પછી આ જોશે બધા જ વચ્ચે. હવે તો તમે સ્વાગત કરે છે. ઈ કે આ બધું કોની હાટું રેડી કર્યું? બોલ ક્યારની પૂછપૂછ કરતા બધું કોની હાટું રેડી કર્યું? સારી કાવ તું કહી દે. આ બધો સામાન તે હું કામ રેડી કર્યો છે? આ બધો સામાન અમારી સિલુનો ને મારી વિદાયનો છે. હા સ્પેશિયલી સિલુનો છે. આદુ આમ જો માસીની વિદાય છે. તું આવીશ ને? આમ જો ક્યાં આવે? તમારે રાત સેલેબ ન થવાનું. આમ જો તને વિદાયની ખુશી નહીં હોય, દુઃખ હશે ને આને વિદાયની ખુશી હશે. કારણ કે એની બાજુમાં આવે છે સિલુ. હા એની બાજુમાં આવશે એટલે એને મજા પડશે. હા તને મજા પડશે ને હીલુ દીદી પાસે. એની કરતા મોટો છે સામાન હજી મારો પેક કરવાનું બાકી છે. હા ભાઈ સારિકા બેન ની સીયુ બેબી નું જો બધો સામાન પે રેડી થઈ ગયો છે. કેટલીક વાર રહી છે હવે સારિકા જવાની? બસ હવે 2-3 દિવસની. બસ કાલે જ મોકલી દેવી છે. ફટાફટ વહી આવે ને ઘરે માસી. હા માસી ફટાફટ ઘરે વહી જાય ને. આય આયન માસા અમુક જોસ ગાડી ચાલે છે. હા ગટડી અને ઓલી ગટડી એ શાંતિથી ઊતી છે. તારો સામાન ક્યાં છે? તે તારો મારો હજી કબાટમાં પડ્યો છે, ભરવાનો બાકી છે. કેમ કે સારિકા શોપિંગ કરે છે આજે છે ને સેલ ની ઓફર ને લાભ આણે જ લઈ લીધો હશે. પહેલો ખબર પડી ને એટલે મને ફોન આવી ગયો હતો. હું આવી જાઉં બેન. મેં તો આવી જ જા, તને ગમતું હોય લઈ જ જા આજે. કેમ કે કાલથી હું ફ્રી નહીં હોય. મેં કીધું એટલે આજ તો તારે ગમતું હોય ને તું લઈ જ જા હે ને. અને આ પહેર્યા છે એ કપડા ક્યાંના છે એ કહી દે. કોના લાગે છે તને જોતા? તું જ કહી દે ને પણ કોના છે? કોસ ગર્લ્સ વેર ના. હા ભાઈ આ પણ કોસ ગર્લ્સ એનો જે પિનલ બેન જેવા કોટ શર્ટ પહેરે ને એવા સારિકા પહેરે છે ભાઈ. આ ઈ જ ફેબ્રિક ના કોટ શર્ટ છે. કેમ? યસ મસ્ત મજા આવે છે પહેરવાની, કમ્ફર્ટેબલ. આખો દિવસ પહેરવું હોય તો મજા આવે. પિનલ બેન એટલે તો આવા કોટ શર્ટ પહેરે રોજ જે. કાપડ બહુ મસ્ત આવે છે એટલે પહેરવાની મજા આવે.
હા એટલે જ પહેરવાની મજા આવે. હીરો તો હાથીડો બતાય તો આથી તો બતાવી છે. હા તારો છે આમ જોઈ લે એક હાથી આટલું ત્રણેય દીદીઓ બાંધે જ હવે. લ્યો મોટા દીદી લઈ ગયા. અરે વાહ તારત મેચિંગ થાય મોઢા હારે. આમ જો આ જો બસ જો આ બે બેનું મજા આવે. આ તું પેટમાં દુખશે હો તને, એને તો મજા આવશે. એને મજા આવશે પણ તેને પેટમાં દુખશે. એ બાપ રે મામાના ઘરે મોજ પડી છે પણ હાલો અતુલ હવે જાય ઘરે. ચાલો અતુલ ઊભા થઈ ગયા. ટાટા ટાટા સી યુ. અહીંયા માસીને ટાટા કયો. ટાટા આવજો. બાય બાય. બાય બાય. આવજો મમ્મી. હા આવજો. એ હા આવજો. આવજો. હા હાલો અમાર ઠેલી લેતા જઈએ. સીયો સીયો અહીંયા છો. ટાટા અગલી બહુ ખુશ થઈ પણ આવજો હાલો. તો ચાલો હવે જઈએ ઘરે. સારું હાલો મમ્મી આવજો. હા તો ત્યાંથી રસ્તામાંથી નીકળ્યા તો હાથું કે મને ભૂખ લાગી એટલે નક્કી કર્યો કે ચાલો કંઈક નાસ્તો કરતા જઈએ. તો કે બ્રેડ નથી ખાવું. મેં કીધું બીજું કાંઈ નથી ખાવું. તો છેલ્લી બાકી ઢોસા ઉપર પાણી આવીને ઊભો રહ્યો અને ઢોસા તો બધાના મોસ્ટ ફેવરેટ ઢોસા ખાવા માટે જ આવી ગયા છે. હું છાસ અહીં તમારી છાસ. ચાલો હમણાં ઓપન કરી દો. શું આપવું હવે? મૈસૂર. હા ભાઈ આપણે જો મગાવ્યું છે મૈસૂર સાથે પેપર સંભાર સલાડ બધું જ છે હે ને કાનું. આદુનું બેબી પેપર છાશ અને ખાલી ટમેટા. ખોલી દઉં? હાલો ખોલી દઉં. હા લાવ બહુ ભૂખ લાગીશ બેટા. બહુ ભૂખ લાગીશ માથી કાને. હા હીરું તને કેવી ભૂખ લાગીશ? થોડીક તો વાંધો નહીં. તો ઢોસા ખાઈને પહોંચી ગયા છીએ ઘરે અને ઢોસા પછીનો પ્રોગ્રામ છે કેન્ડી ખાવાનો. તો બે બહેનો આમ જુઓ ઝપટા એક જાંબુ અને કા આધુની બહુ મસ્ત છે કે ક્વોલિટી. કા તારી બહુ ફાઇન છે ને આધુ? હું કામ? હા એ ભાઈ આમ તેમ હાલતું હોય થોડું ઘણું બચ્ચા પલટે એટલે આમ થોડું ચૂકે બોલવું પડે. હા આધુની બહુ ફાઇન આધુની કેન્ડી. હા મમ્મી કેવી છે કેન્ડી? તો વાંધો નહીં. અતુલ તમારે નહીં ખાવી કેન્ડી? નહીં ભાઈ અતુલ કંઈ પપ્પાને ખાવી હતી તો પપ્પાને રૂમમાં આપી આવ્યા. અને આધુ જો બાને ચખાડવા ગઈ છે. બહુ મસ્ત છે. કા આધુને કેન્ડીનો ટેસ્ટ જ અલગ છે. ચાખવા ગઈ છે. બાને કેવી છે ને મારે કેવી છે કે અલગ તો નથી ને એમ. તો મેડમને કેન્ડી ખવાઈ ગઈ છે. પછી શું ખાધું બીજું? ઢોસા ખવાઈ ગયા છે, કઢી ખવાઈ ગઈ, રોટલી ખવાઈ ગઈ, બધું જ ખવાઈ ગયું છે. અને હવે કૂદકો મારવા ગયા છે. ક્યાંથી ક્યાં કૂદકો મારશો એ મેડમજી? આ બાજુ કૂદકો મારજો, ઓલી બાજુ કૂદકો ભાંગશો તો મોઢું ભાંગશે. બસ લો નિરાયતે કૂદકો માર્યો વાંધો નથી. તો ગાઈસ આજનો મારો દિવસ કાકા રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યા જોઈએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલે નવી સવાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.